વરસાદને કારણે શનાળા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। શનાળા રોડ ઉપર 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। 1.5 થી 2 ફૂટ પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા। શનાળા રોડ ઉપરાંત તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક વિસ્તાર જળમગ્ન થયો। રામ ચોક, વીસી હાઈસ્કૂલ નજીક પણ વરસાદી પાણી ભરાયા। મોરબી જિલ્લા પંચાયત હસ્તકના 6 રોડ ઉપર વાહન વ્યવહાર બંધ થયો છે। મોરબી શહેરમાં જે છે એ ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે। મોરબી શહેરમાં સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં જે છે એ 3.5 ઇંચથી વધારે જે વરસાદ છે તે વરસી ચૂક્યો છે, જેને પગલે મોરબી શહેર જે છે તે પાણી થયું છે। હાલ જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબી શહેરના દ્રશ્યો છે। મોરબી શહેરનો આ જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મોરબી શહેરનો આ જે સના રોડ છે ને, સના રોડ પર આજે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મોરબી શહેર ઉપર 1.5 થી 2 ફૂટ જેટલું જે પાણી છે તે ભરાણું છે, જેના કારણે વાહન ચાલકો જે છે એ પરેશાન થયા છે અને વાહનોની ગતિ જે છે તે પણ ધીમી પડી છે। તો અનેક જે વાહનો છે તે આ પાણી ભરાવાના કારણે જે બંધ પડી રહ્યા છે। મોરબી શહેરમાં જે છે અનેક રોડ ઉપર આ જ પ્રકારના જે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મોરબી શહેરનો તખ્તસિંહજી રોડ હોય, જૂના બસ સ્ટેન્ડ નજીક હોય, નવા બસ સ્ટેન્ડ નજીક જે વરસાદી પાણી છે તે ભરાયા છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રિક્ષા જતી હતી, રિક્ષા પણ આ પાણીમાં જે છે એ પસાર થતા બંધ થઈ છે અને જેના કારણે જે છે વાહન ચાલકો છે એને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોરબી જે મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકાને 1.5 વર્ષ જેટલો સમય થયો। મહાનગરપાલિકાનો જે એન્ટ્રી ગેટ છે ત્યાં પણ આ જ પ્રકારના જે પાણી ભરાવાના દ્રશ્યો છે, ગોઠણરૂપ જે પાણી ભરાયા છે તે પણ દ્રશ્યો જે તે સામે આવી રહ્યા છે। મોરબી શહેરમાં આ જ પ્રકારના જે વરસાદી પાણી છે તે ભરાયા છે। મોરબી શહેરમાં અવિરત જે છે એ વરસાદ વરસી રહ્યો છે, છતાં પણ જે નગરપાલિકા, મહાનગરપાલિકાના જે કોર્પોરેટર હોય, સત્તાધીશો હોય તે ક્યાંય નજરે નથી પડી રહ્યા। મોરબી વાસીઓ જે છે એ પરેશાની ભોગવી રહ્યા છે। કરોડો રૂપિયાની જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા, જે તમામ દાવાઓની જે પોલ છે તે આ વરસાદે ખોલી છે ને વરસાદ હજી રોકાયો નથી। વરસાદ અવિરત જે છે એ ચાલુ જોવા મળી રહ્યો છે। વરસાદની ગતિ અવશ્ય ધીમી પડી છે, પરંતુ વરસાદ છે તે અવશ્ય ચાલુ છે। મોરબી જિલ્લામાં મોરબી, હળવદ, માળિયા, ટંકારા સહિતના જે પંથકો છે તેમાં પણ વરસાદ વરસ્યો છે। તો મોરબી જે જિલ્લાના 6 જેટલા પંચાયતના જે માર્ગો છે તે પણ બંધ કરવામાં આવ્યા હોવાની જે માહિતી છે તે હાલ વહીવટી તંત્ર દ્વારા મળી રહી છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।